તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને ગુડ આફ્ટરનૂન. કેમ કે મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ એક હોટલ યાની ચોટીલામાં સુરજગઢ હોટલ આવેલી છે, જો તમે જોઈ શકો છો. અને તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આપણો એક આ વ્લોગ રહ્યો ને એક અલગ થવાનો છે. અલગ એટલે હોટલમાં આપણે વિઝિટ કરવાની છે, જે અત્યારે ફિલહાલ નવી જે હોટલ બની છે હજી ઓપનિંગ થયું છે, થોડો ટાઈમ જ થયો છે. અને આ હોટલ જે આવેલી છે આપણે અમદાવાદ ટૂંકમાં આવી રહ્યો ને અમદાવાદ જાય ને રાજકોટ નેશનલ હાઈવે ઉપર આ હોટલ આવેલી છે. અને આપણે આવ્યા હતા અને બાને વિઝિટ કરવા આવ્યા હતા. તો હોટલ આખી તમને મારે દેખાડવાની છે કે હોટલમાં કેવી સુવિધાઓ છે અને હોટલમાં ટૂંકમાં શું છે બધું ત્યાંનું પિક્ચર તમને બધું દેખાડવાનું છે. અને આ રીતે કાંઈક નેશનલ હાઈવે ઉપર આવેલી છે અને જો સામુમાં બોર્ડ મારેલું છે એનું બેનર. અને આ હોટલ આવી કાંઈક દરબારગઢ જેવી છે અને સ્ટાઉટ છે એક પ્રકારનું અને જોરદાર એકદમ આખી રજવાડી છે. અને બધું ટૂંકમાં આ બધી વસ્તુ ને રાજસ્થાની જ છે. કેમ કે આ હોટલ બનતી હતી ને ત્યારે હું આવ્યો હતો એકવાર અહીંયા વિઝિટ આંટો મારવા, પણ ત્યારે એમનું કામકાજ જ ચાલતું હતું. અને અત્યારે ફાઇનલ એકદમ ઓકે થઈ ગઈ છે. અને ત્યારે મારે નક્કી હતું કે આ એકવાર આપણે આનો વ્લોગ ઉતારશું મસ્ત મજાનો. એટલે અત્યારે આપણે ફાઇનલી ટાઈમ મળી ગયો છે અત્યારે. કેમ કે મારા મામા છે ને એમની પ્લમ્બિંગ કામ બધું એમની અહીં કરતા હતા, એટલે મને ક્યાંક વ્લોગનો ઉતાર કે એટલે આપણે આવી ગયા હતા વ્લોગ ઉતારવા. તો હવે તમને વન બાય બધી વસ્તુ દેખાડું તમને હોટલમાં. અને બહારથી લોકેશન હોટલનું કામ જોવું તો આવું આવે છે. તો મારું નામ છે ચાવડા અરુણ અને હોટલ છે ચોટીલા, મેં તમને અગાઉ કીધું. અને આ પડખે જે સોસાયટી છે ને એનું નામ શિવશક્તિ છે અને એક્ઝેક્ટ બાજુમાં જ છે હોટલ. અને હોટલનું લોકેશન જોવું તો એક નંબર આવે છે. તો હમણાં આપણે હાલો આગળ જાવી અંદર હોટલમાં જોઈ બધી રૂમ જોવી, પછી એના બાથરૂમ આ ટોટલી વસ્તુઓ તમને બતાવું વન બાય વન. પણ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા કોઈ હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. તો તમને એન્ટ્રી આગળ મેં તમને દેખાડી દીધી. અને તમે જો આપણે ત્યાંથી એક્ઝેક્ટ ગેટથી અંદર આવો, એન્ટ્રી થાય એટલે જો ફ્લોર સીધો આવશે. અને ટૂંકમાં બધા રૂમ છે. રૂમ અત્યારે લોકઅપ છે, હમણાં તમને રૂમની અંદર બધું દેખાડું. પણ જો પાછળ આવું કાંક કમ્પાઉન્ડ છે, ટૂંકમાં મોટું આયોજન, ટૂંકમાં ફંક્શન એવું બધું અહીં રાખવામાં આવે છે. અને હોટલ હજી થોડો ટાઈમ જ થયો છે, ઓપનિંગ થયો એનો બહુ જાજો ટાઈમ થયો નથી. અને બાજુમાં જો સોસાયટી છે શિવશક્તિ અને એની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને આ રૂમ છે બધાય. અને અહીંથી કાંઈક નજારો જોવા દેખાય છે સોસાયટીનો. અને અમદાવાદ હાઈવે છે અને ચોટીલાથી સમથિંગ બે કિલોમીટર ગણવાનું આપણે આ બાજુ અમદાવાદ ટાઈપ 2 કિલોમીટર છે. અને રોડ ઉપર જ છે. જોરદારની હોટલ છે, એકવાર જરૂર તમારે એની વિઝિટ કરવી. અને બહુ મસ્ત એકદમ રિઝનેબલ ભાવમાં પણ છે બધી વસ્તુ. અહીં ટૂંકમાં રૂમને બધું આપણે જે રૂમમાં બુક કરાવવો હોય ને તો બધું એકદમ રિઝનેબલમાં છે. અને જોરદારની એકદમ 10 રજવાડી કહેવાય ને ટૂંકમાં એ છે. અને આ જો બધા દરવાજા રહ્યા ને બધા જોધપુરી ટૂંકમાં રાજસ્થાનથી મંગાવેલી અને ટોટલી વસ્તુ બધી રજવાડી જ છે. અને હું આવ્યો ને એટલે મને મન પણ થયું હતું કે નાનો વ્લોગ ઉતારવો હોય. એની જોરદાર હોટલ છે. તો હું એક એટેચ હોલમાં ગયો છું. જો આ મસ્ત મજાનો એટેચ હોલ છે, એકદમ જોરદાર. કેમ કે કોઈ મોટું અહીં આયોજન ફંક્શન રાખ્યું હોય તો બધા જે મહેમાન ગેસ્ટ આવે એ લોકોને ટૂંકમાં આરામ માટે એક આ મસ્ત હોલ બનાવ્યો છે. અને અહીંથી તમને નેશનલ હાઈવે જાની અમદાવાદ રાજકોટ જોવા મળે. અને ટૂંકમાં મોટા ફંક્શનો કે જે કાંઈ હોય ને કાર્ય ચોટીલામાં અહીં રાખવામાં આવે ટૂંકમાં. એટલે જે ગેસ્ટ બધા આવે આમાં આરામ ટૂંકમાં વિશ્રામમાં અહીંયા રહે. અને જોરદાર છે, જો મસ્ત મજાનું એકદમ છે ગેટ. શું કહેવાય લોકેશન એ બોલે તો જોરદાર ન હોય. કેમ કે સાઈડમાં બધા બાજુ આ દૂર છે જો. અને નેશનલ હાઈવે તમને જોવા મળે. તો આ તો હોલ. તો હવે તમને દેખાડવાનું છે રૂમ મારે. તો આપણે જઈ રહ્યા છીએ બીજા ફ્લોર ઉપર. ટૂંકમાં ગુજરાતીમાં બોલે તો બીજા માળ ઉપર જઈ રહ્યા છીએ. તો તમે બીજા ફ્લોર ઉપર જાઓ ને એટલે તમને કાંઈક આવું લોકેશન એન્ટ્રીમાં જોવા મળે છે. ટૂંકમાં બેઠક છે, અહીંથી આ બાજુ સોસાયટીઓ છે. અને આ કમ્પાઉન્ડ તમને નીચે મેં બતાવ્યો નીચે મોટું ફંક્શન કે આ કોઈ આયોજન કરે ને રાજસ્થાની લુકમાં હોટલ બનાવેલી છે આખી કિલ્લા ટાઈપ. મારા મામાની વાત કરીએ, અમારા મામા કિલ્લા ટાઈપ આખી હોટલ બનાવેલી છે. એક વખત તમે અચૂક આવો અને આની મોજ માણો. આવ્યો એટલે ટૂંકમાં અહીંનું જે કામકાજ કર્યું ને મારા મામાએ કર્યું હતું. હા, પ્લમ્બિંગ કામ આપણે કર્યું છે. પ્લમ્બિંગ કામ ટોટલી મારા મામાએ કર્યું. બધી આપણે કર્યું.
પ્લમ્બર તો બીજા હતા, ફિટિંગ કરવા બીજા હતા, પણ આપણે એસેસરીઝ કરી ખાલી. એસેસરી મારો અમે કરી હતી. અને જો જે નીચે છે ને એ જ ઉપર છે. અને આ બધા જે છે ને દરવાજા દૂર ટૂંકમાં બધા કયા જોધપુરી છે કા મામા? બધા લોકઅપ છે. તમે ટૂંકમાં રૂમ તો બધા સેમ જ છે. એક રૂમ છે ને વીઆઈપી એ બહુ હેવી છે, પણ એમાં ગેસ્ટ આવ્યા છે એટલે એ રૂમ તો બધા દેખાવો તમને શક્ય નથી અમારે. અને અહીંયા દૂર છે, જો અહીંથી નેશનલ હાઈવે દેખાય છે. તો હાલો હવે ત્રીજા ફ્લોર ઉપર જાય છે. જો અહીંથી તમને પહેલો ફ્લોર દેખાડ્યો, બીજો ફ્લોર દેખાડ્યો, હવે ત્રીજો ફ્લોર તમને દેખાડી દે. લોકો મારી ચાવી લાવી પડશે, જોઈ લો ને પર. તો આપણે આવી ગયા ત્રીજા ફ્લોર ઉપર. અને જો આ હોટલ સાઈડમાં આવું દેખાય છે. અને અહીંથી જો આ નેશનલ હાઈવે, અહીંથી ચોટીલા 2 કિલોમીટર. અને આ ઇન્ડિયન જો પેટ્રોલ પંપ છે એની એક્ઝેક્ટ સામે. અને અહીંથી અમદાવાદ અને ચોટીલાથી 2 કિલોમીટર. કામામાં રજવાડી ટાઈપ આખી હોટલ છે, રાજસ્થાની લુકમાં તમે જોઈ શકો છો. આ તમે બધું આ ચોટીલામાં લગભગ તો આવી હોટલ નથી, એકદમ રજવાડી ટાઈપ છે ટૂંકમાં. અને બધું હોટલ મટીરિયલ બધું ક્યાંનું યુઝ કર્યું? રાજસ્થાન. બધું મટીરિયલ રહ્યું ને રાજસ્થાનનું યુઝ કર્યું છે આમાં. અને આટલું તો આગળ કમ્પાઉન્ડ છે. જો આ બધું પાર્કિંગ છે. આવે છે ને લુક એક નંબર, જુઓ તમે. તો ચાલો તમને 3rd ફ્લોર તમને દેખાડી દીધો છે. હવે આપણે તમને એક રૂમ દેખાડવાનું બાકી રહી ગયું છે. તો મામા આપણે એક રૂમ બતાવી દેવાનો છે. હાલો રૂમ બતાવી દઈએ. સમજણ અમારા ગેસ્ટ ક્યારેક અહીંયા આવે, ક્યારેક એમને અહીંયા રોકાવવું હોય ને તો ઉપાધિ નહીં ટૂંકમાં એ લોકો કરી આવો તમે. તો હાલો તમને એક રૂમ એક ડેમો દેખાડી દેવી, મસ્ત મજાનો ડેમો. સમજો ને ક્યારેક અમારા ઉપર કાકા ડાઉન હોય તો ઉપાધિ નહીં, સમજાનું હોય. હા, એટલે મસ્ત મજાનો રૂમ તમને દેખાડી દે અને જોઈ લઈએ. એ મામુ એસી નોન એસી બધે મળી રહેશે ને? હાલો બધું મળી રહેશે. બધા એસી રૂમ છે. હા, જો અહીં શાંતિથી આપણે આરામ કરવો હોય તો આરામ પણ કરીએ. કે રૂમ આપણે મામુજાન રૂમ બતાવે છે. તો જો આ ગેટ ટૂંકમાં દરવાજો ખુલ્લો હોય. અહીંથી આવો, આ બાજુ બાથરૂમમાં વોશરૂમ આવો. અહીંથી જોઈ શકો છો આમાં એસી છે, પંખો છે, આ લાઇટો છે, એસી છે, પંખો છે, લાઇટો છે, એલસીડી છે. અને આરામ માટે પણ આ પણ છે, બેડ સુવિધા છે. અને જો અહીંયા પણ ઢોળિયા ટાઈપ છે ટૂંકમાં, આપણે દેશી ભાષામાં કહીએ ને તો ઢોળિયા ટાઈપ છે. લાઇટિંગ જુઓ તમે. અને અહીંથી તમને નેશનલ હાઈવેનો નજારો જોવા મળશે. સુતા સુતા પણ નેશનલ હાઈવે જોવા મળે અહીંથી. પણ રાજસ્થાનથી ને આ બધું ફિટિંગ કરે છે. આ બધું ચેર ને ટૂંકમાં જે આ છે ને એસેસરી રહી ને ટૂંકમાં આ બેડ આ બધું રાજસ્થાની, ટૂંકમાં બધી વસ્તુ રાજસ્થાની મટીરિયલ ઓલ વાપર્યું છે આમાં. અને તમને જો મિરર પણ જોવા મળશે, એ પણ ઊભો આખો. એમાં તમે આમ ઉજળા લોકો થોડા એટલા માટે આ લાઇટો સુવિધા જોરદારની છે. તમે રૂમ લ્યો ને એટલે તમને આમ સંતોષ આવી જાય કે ના ના આપણે મજા આવી. મજા આવી. તો મામુ એક તમે બતાવી દીજો ને અમને વોશરૂમ તમે ફિટિંગ અંદર ફિટિંગ કામકાજ તમે કર્યું છે એટલે તમને બધી ખબર હોય. હવે જો આપણે અંદર બાથરૂમમાં એટેચમાં સિંગલ લિવર ફિટ કર્યું છે, બરાબર. આમાં ગરમ ઠંડુ બે પાણી મિક્સ થઈને આવે નળમાં ફુવારામાં. પછી આપણે આ ટેબલ ટોપ છે, બરાબર. કોલમ છે, કોલમનો પિચકારી છે, મેટ્રોપોલ છે, ફૂલ ફિટિંગ છે, કમ્પ્લીટ ફૂલ એટેચ રૂમમાં. અંદર આવી આ ટેબલ ટોપને જોઈ લો. જો આ ટેબલ ટોપ છે, ત્યાં પણ મિરર છે, પછી સાવન પણ છે. હેન્ડ વોશ માટે માનો બાબુ તમે આ હાથ ધોઈ શકો છો લઈ. તો કેટલો મેચ થઈ ગયો આજમાં? આ સુરતગઢ સુરજગઢ જ છે ને. અમે બાકી એમ એન્ટિક રાખ્યું છે, બાકી સુરજગઢ. તો ચાલો આપણે બીજા ફ્લોર ઉપર પાછા ગયા હતા. 3rd ફ્લોર ઉપરથી નીચે ઉતરી ગયા હતા. અને અહીંથી તમે ઊભા રહ્યો ને એટલે એક્ઝેક્ટ જુઓ સાઉન્ડ માતાજીનું ડુંગર ટૂંકમાં જે ટેમ્પલ એકદમ જોરદારનું એક લોકેશન આવે છે. અને ઉપરથી આવે જોરદારનું લોકેશન, પણ ઉપરથી લેવા તો મને ભૂલાઈ ગયું, મગજમાં નીકળી ગયું. અને બીજા ફ્લોર ઉપરથી પણ જોરદારનું લોકેશન આવે છે.
તો સ્પેશિયલ રૂમ બીજો પણ હતો એ તમને દેખાડવાનો મારે હતો તો હાલો તમને દેખાડી દઉં જે મેન છે તો ન દેખાડવાનો કેમ કે એ રૂમમાં તો અત્યારે ગેસ્ટ આવ્યા છે ને એ રૂમમાં તો ગેસ્ટ રહેતા છે એટલા માટે પણ અત્યારે બીજો રૂમ છે તમને દેખાડવાનો હતો તો સાથે સાથે દેખાડી દેવી અંદર મામું આવી ગયા છે અંદર તમે એન્ટ્રી થાવ અત્યારે એસી ચાલુ છે અને થોડોક તડકાનો સમય છે ટૂંકમાં ગરમીનો અને ઠંડકમાં મજા આવે છે પણ તો જો કાંઈ આવું લોકેશન છે અને અહીંથી તમને આપણે એન્ટ્રી કરી હતી ને અને આ નેશનલ હાઈવે અમારા ગેસ્ટ આ છે ને ગેસ્ટ છે આમાં અમુજાન છે હા મોરબી થયા છે સિરામિક વાળા મજા આવે તો શું કે અમારા તમે શું કે અમારા ગેસ્ટને તમે શું કહેવા માંગો છો અમને એમ થાય કે ખાલી આ પરમિનેન્ટ આમ બુક કરી નાખીએ એમ પરમિનેન્ટ એમ કે જવું જ નથી એવું થઈ જાય એવું મસ્ત મજા આવે આવો તમે ક્યારેક હા તમે આવો ક્યારેક તમે આવો ક્યારેક બધા લેવા અને જો આ બેડ છે અને તમે અહીંયા લ્યો ને એટલે તમને આખી કીટ મળે નહીં જો આ રહી આમાં ટોટલી મળી રહે બ્રશ છે કોલગેટ છે અહીંયાની દાંતીઓ છે અને તેલ ને એવું બધું છે તો એની રૂમાલ પણ છે સાથે જો અરીસો પણ આઈફોન દેખાય છે આપણો આમાં ટૂંકમાં આઈફોન દેખાડવો નથી આપણે જે દેખાડવું નથી દેખાડવાનું છે તો આ જો મસ્ત મજાનું બેડરૂમ આ પણ જોરદારનું છે એસી વાળું છે અને ઉપર જો આવા ગોળા પણ ફિટ કરેલા છે તો હાલો તમને મેં 2 રૂમ દેખાડી દીધા અને હોટલ તો બહુ મોટી છે એકદમ રજવાડી છે અને જોરદાર છે તો એકવાર પ્લીઝ આ તમે નેશનલ હાઈવે ઉપર આવો ને ગમે ત્યારે યાની અમદાવાદથી ચોટીલા અહીંયા રાજકોટ ટૂંકમાં ચોટીલા આવો ને ચોટીલા એટલે આ હોટલે રોકાણ કરવું એકવાર બહુ મજા આવશે અને ટૂંકમાં તમને બધી સુવિધાઓ મળી જશે અને પ્લસ કે કીટ છે આ કપલની કીટ છે બ્રશ દાંતીઓ શેમ્પૂ અને સાબુ આવે છે અને કોલગેટ પણ આવે છે ને તેલ પણ આવે છે તેલ પણ કયું આવે છે બજાજ તો ચાલો આપણે નીચે વ્યા હતા એકદમ પાર્કિંગમાં વ્યા હતા આ બધું પાર્કિંગ છે તમને નીચે દેખાય ને બધું અને આ નેશનલ હાઈવે દેખાય એટલું પાર્કિંગ છે અને આ બધું બેઠા છે બધા તમે સાંજે શું કહે ઇવનિંગ ટાઈમમાં ઘડી કાંઈ બેસી શકો હા ઇવનિંગ સાંજના ટાઈમમાં ટાઈમે આવ્યા તમે બેન આમ હાઈવેની તમે મજા માણી શકો છો ક્યાં કેવી કેવી ગાડીઓ જાય છે તમે જોઈ શકો છો કેવા કેવા માણસ જાય છે જોઈ શકો કેવા છો કેવા માણસો અહીંથી નીકળે છે આપણા નેશનલ 8 હાઈવે ઉપરથી તમે જોઈ શકો છો શાંતિથી બેહીન નોટિસ કરી શકો છો આ થોડીક ટાઢા પોરે આમ તમને એમ થાય કે ના વાતાવરણ બહારનું થોડુંક લેવું છે આ મજા આવે તો આ નેશનલ હાઈવે છે અને આ રસ્તો જાય ચોટીલા યાની રાજકોટ વાળો અને જો તમને અહીંયા આવું બોર્ડ જોવા મળશે બેનર હોટલ સુરજગઢ રૂમ્સ એસી નોન એસી અને આવી હોટલ છે જો જોરદાર હોટલ છે એકદમ રજવાડી છે તો ચાલો તમને કેવો વ્લોગ લાગ્યો તમે કમેન્ટ જરૂર કરજો અને નવા કોઈ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વાળજો અને હવે આપણે અહીંથી વ્યૂ જવાનું છે અને મસ્ત મજાની વિઝિટ કરી અને તમને પણ કરાવી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વાળજો અને મળ્યો મસ્ત મજાનો નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે મળ્યો બીજા વ્લોગમાં અને જો આપણી ગાડીઓ તૈયાર થઈ ગઈ છે અને તો ચાલો હવે મળીએ મસ્ત મજાના નવા વ્લોગમાં ત્યાં સુધી આરામ જય માતાજી